મહાસતી અનસૂયા. અનસૂયા અત્રિ ઋષિની પત્ની છે. એમની પતિ ભક્તિ અર્થાત સતીત્વનું તેજ એટલું વધારે હતું કે એને કારણે આકાશ માર્ગે જતાઓ દેવોને એમના પ્રતાપનો અનુભવ થયો હતો. એના જ કારણે એમને સતી અનુસૂયા પણ કહેવામાં આવે છે. એકવાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણે ભગવાન એમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. નારદજી, લક્ષ્મીજી, સરસ્વતી અને પાર્વતીજી પાસે પહોંચ્યા. અત્રિ મહામુનિની પત્ની અનસૂયાના અસાધારણ પતિવ્રત વિશે બતાવ્યું. આના પર ત્રિદેવીઓની મનમાં અનસૂયા પ્રત્યે ઈર્ષા પેદા થઈ. એ દેવીઓ અનસૂયાના પતિવૃત્તિએ નષ્ટ કરવા માટે પોતાના પતિઓને એમની પાસે મોકલ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અત્રિઓના વેશ ધારણ કરી અત્રિ ઋષિના આશ્રમમાં પહોંચ્યા અને ભવતુ ભિક્ષા દેહી કહીને દરવાજા બહાર ઊભા રહી ગયા. એ સમયે અત્રિ મહામુનિ પોતાની તપસ્યા સમાપ્ત કરી આશ્રમ પાછા ફર્યા નહોતા. એ અતિથિ સત્કારની જવાબદારી અનસૂયા પર છોડીને ગયા હતા. અનસૂયાએ ત્રિમૂર્તિઓ ઉચિત રૂપનું સ્વાગત કરીને એમને ભોજન માટે આમંત્રિત કર્યા. એ સમયે કપટ યતિ એક જ સ્વરમાં બોલ્યા, હે સાધ્વી, અમારો એક જ નિયમ છે, તેમાં નમ્ર થઈને પીરસો તો જ અમે આવીને ભોજન કરીશું. અનસૂયાએ ઓહો, એમ વાત છે, એમ કહીને એમના પર જલ છાંટ્યું. આનાથી ત્રણેય અતિથિઓ 3 પ્યારા શિશુઓના રૂપમાં બદલાઈ ગયા. અનસૂયાએ હૃદયમાં વાત્સલ્ય ભાવ પ્રગટ થયો. શિશુઓને દૂધ ભાત ખવડાવ્યા. ત્રિમૂર્તિ શિશુ રૂપમાં જ અનસૂયાની ગોદમાં સૂઈ ગયા. અનસૂયા ત્રણેયને ઝોલામાં સુવડાવી બોલી, ત્રણેય લોક પર શાસન કરવાવાળા ત્રિમૂર્તિ મારા શિશુ બની ગયા. મારા ભાગ્યને શું કહેવાય? બ્રહ્માંડ જ એમનો ઝૂલો છે. 4 વેદ એ ઝૂલાના પલ્લાની જંજીરો છે. ઓમકાર પ્રણવનાદ એમને માટે હાલરડા છે અને એ મધુર સવારે હાલરડા ગાવા લાગી. એ સમયે ક્યાંથી એક સફેદ બળદ આશ્રમમાં આવ્યો અને દ્વારની સમ્મુખ ઊભા રહીને માથું હલાવીને એ પોતાની ઘંટડીઓની અવાજ કરવા લાગ્યો. એક વિશાળ ગરુડ પાંખો ફફડાવતું આશ્રમ પર ઉડવા લાગ્યું. એક રાજહંસ વિકસિત કમળને ચાંચમાં લઈ આવ્યો અને આને દ્વાર પર ઉતર્યો. એ સમયે મહંતી વીણા પર નીલાંબરી રાગનો આલાપ કરતાં કરતાં નારદજી, એમની પાછળ લક્ષ્મીજી, સરસ્વતી અને પાર્વતીજી આવ્યા. નારદજી અનસૂયાને કહ્યું, માતાજી, પોતાના પતિઓ જોડે સંબંધિત પ્રાણીઓને પોતાના દ્વાર પર પામીને એ ત્રણેય દેવીઓ અહીંયા આવી પહોંચી છે. એ પોતાના પતિઓના વિયોગમાં દુઃખી છે, તડપી રહી છે. એમના પતિઓને કૃપા કરીને એમને સોંપી દો. અનસૂયાએ વિનયપૂર્વક એ ત્રણેય દેવીઓને પ્રણામ કરી કહ્યું, માતાઓ, એ ઝૂલામાં સૂતેલા શિશુઓ તો તમારા પતિઓ હોય તો તમે એમને લઈ જઈ શકો છો. ત્રણેય દેવીઓએ ચકિત થઈને જોયું. એક સમાન લાગતા ત્રણેય શિશુઓ ગાંઠી નિંદ્રામાં સૂઈ રહ્યા હતા. એના પર લક્ષ્મીજી, સરસ્વતી અને પાર્વતીજી સંકોચ કરવા લાગ્યા. ત્યારે નારદજીએ એમને પૂછ્યું, તમે શું તમારા પતિઓને નથી ઓળખતા? તમે લજ્જાઓ નથી? જલ્દીથી એમને ગોદમાં ઉઠાવી લો. દેવીઓએ જલ્દી એક એક શિશુને ઉઠાવી લીધા. એ શિશુઓ એક સાથે ત્રિમૂર્તિના રૂપમાં ઊભા થઈ ગયા. ત્યારે એમને ખબર પડી કે સરસ્વતીએ શિવજીને, લક્ષ્મીને, બ્રહ્માજી અને પાર્વતીજીએ વિષ્ણુને ઉઠાવ્યા હતા. ત્રણેય દેવીઓ શરમના માર્યા દૂર જઈને ઊભા રહ્યા. આના પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવી રીતે ખટકીને ઊભા રહી ગયા જાણે ત્રણેય એક જ મૂર્તિના રૂપમાં એમને ના મળ્યા હોય. એ જ સમયે અતિ મહર્ષિ પોતાના ઘરે પાછા ફર્યા. પોતાને ઘરે ત્રિમૂર્તિઓને જોઈ હાથ જોડવા લાગ્યા. ત્રિમૂર્તિએ પ્રસન્ન થઈને એવ અનસૂયાને વરદાન આપ્યું કે બધા સ્વયં એમના પુત્રના રૂપમાં અવતાર લેશે. કાલાંતરમાં ત્રિમૂર્તિઓના અંશથી અત્રિને 3 પુત્ર થયા. સોમ બ્રહ્મા, દત્તાત્રેય વિષ્ણુ અને દુર્વાસા શિવ. ક્યાંક દત્તાત્રેયને ત્રિમૂર્તિના સમુચ્ચ રૂપમાં પણ કહ્યા છે. જેનામાં 7 તેજ અને આભ હોય એ જ સતી કહેવાય અને એટલે જ સ્વયં ભગવાન પણ એમની આગળ પાણી થઈ જાય છે. આવા તેજોમય સતી અનસૂયાને સત વંદન.